સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અજીબો ગરીબ ચોરીનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસથી બચવા માટે ચોરોએ ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. રાંદેરના કબૂતરખાના વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી કરવા આવેલા ઈસમોએ ઓળખ છુપાવવા માટે મહિલાના કપડાં પહેર્યા હતા, પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્યા ન હતા. સુરતનું રાંદેર અને તેમાં પણ ગીચ ગણાતો કબૂતરખાના વિસ્તારમાં થોડા દિવસ પહેલા બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હતી. જ્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વિડીયોમાં મહિલાના વેશમાં દેખાતા શખ્સો હકીકતમાં રીઢા ચોર હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ ઈસમોએ સાડી અને મહિલાના કપડાં પહેરીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. રાંદેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ટોળકીના 2 સાગરીતોને દબોચી લીધા છે. કુલ 4 શખ્સોમાંથી હાલ 2 પોલીસની ગિરફ્તમાં છે અને લાખોનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.